એ આંગળી તોડી નાખશે મસ્તી કરે 5 વાગે મેં ફોન કર્યો પપ્પાને જો પેલા ઉસળ માતા ક્યારે ફોન કરે હું બેસન ભજીયા બનાવતા શીખો છે તો ફાઇનલી ગાઈસ આ છે ને અમે ભજીયા બનાવતા છે ત્રીજી વાર ભજીયા પાકી છે મને બી કરો આ કેમ ફૂગા વધી ગયા જો પેલી મોંમાં પાણી આવે પહેલા મને ના પાડી હતી તમે જોયું મને નથી ખાવા મને નથી ખાવા એમ કહેતી હવે ખાવાની સો ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં હશો અને સો ગાઈસ આજે છે ને આપણી પાસે વહેલી રજા પડી ગઈ છે અને આના નખરા જો નાટક જ કર્યા કરજો આજો ચાલ હતી જાય એમ ચલ હટ ચીરકુટ ચલ હટ ને એ આંગળી તોડી નાખશે મસ્તી કરે તો ગાઈસ અમારે છે ને ગેસ લાઈન ચાલુ થઈ ગઈ છે અને ગેસ પણ ચાલુ થઈ ગયો છે હવે છે ને ટેન્શન ગયું એક ગેસ નોંધાવવાનું તે હા છે ને મસ્તી ખોર અને બહુ મારીશ એક દિવસે પછી મમ્મીને ફોન કરે રોહિત મારે એમ કરીને જો મસ્તી તો ગાઈસ છે ને તો અત્યારે વરસાદનું વાતાવરણ છે ને એટલું અંધારું કરી રહેલું છે ને વરસાદ ફૂલ વરસાદ છે એટલો ફૂલ ને અમે જ્યારે ત્યાંથી નીકળ્યા ને ત્યારે વરસાદ બહુ હતો જ્યારે અડધે પહોંચી ગયા તો વરસાદ નહીં હતો ત્યાર પછી પાછો વરસાદ નીકળ્યો છે અંધારું જો ગાઈસ ફૂલ અંધારું છે જો કાળું કીટ કરી રહેલું છે અને અમારે પીઓએ છે ને અમારા માટે પીઓએ અમારા માટે ચાય બનાવી છે તો ચાય પી લે અને મેં ગેસની વાત કરતો હતો હા ગાઈસ તો આ ગેસ તો ચાલુ થઈ ગઈ છે હવે વાંધો નહીં હવે ગેસ નોંધાવવાની તકલીફ નથી રહી કેમ કે હવે ગેસ ચાલુ થઈ ગયો છે એક બાકી છે ડીઝલનો પોઈન્ટ જોઈન્ટ કરવાનું બાકી છે ખાલી ચાલુ જ છે પણ તો ચાલો વરસાદ જોઈએ ગાઈસ કેટલો અંધારું કરીને અમે બતાવું ગાઈસ જો વરસાદ તો જો વાતાવરણ કેવું અંધારું કરી રહ્યું ફૂલ વરસાદ પડવાનો છે પીવું વરસાદ ફૂલ પડવાનો પીવું હે તો ગાઈસ વરસાદ તો જો ચાલો ઢાબા પર જોવા જાય તો ગાઈસ ઢાબા પર જવા દે વરસાદ કેવો છે ઢાબા ચાલે સોડ ના આજો મસ્તી આગ સોડ તો ખરી કોણ ચાલ તું બી ચાલ ચાલ પછી આઈ ચાય પી ચંપલ પહેલા ઓ હાલ પાદરી બીધી વરસાદ તો ફૂલ છે અંધારું અંધારું કરી રહેલો જો આખું અંધારું અંધારું કાળું કાળું કે થોડો ચાલુ થઈ ગયો છે તો ગાઈસ અવાજ છે ને થોડોક ગાઈઝો ને તો પીઓ બીજી પાસે નીચે ઉતરી ગઈ પણ ટેરેસ ઉપર આવતી હતી ને વાહ ભાઈ વાહ આટલું મોસમ વાતાવરણ અને ફરવા જવાની મજા જ કંઈ અલગ આવે ના બગલા જો બગલા મોજ કરે હવે વરસાદને તો ગાજવીજ ચાલુ જ છે વીજ પણ પતી છે ચાલો અહીંથી ભાગીએ કામ કરીએ એ જો ગાઈસ સાંભળ્યું વીજ પડે જો તો ગાઈસ ઉપર તો એટલો અંધારું કરેલો છે ને વરસાદ તો ફૂલ પડવાનો છે અને અહીંયા જોવા આ બીજી ને તો નીચે ઉતરી આવી પાદર છે પાદરી છે કેમ નીચે ઉતરી આવી પીવું તો આ જો અમારે પીવાનું કામકાજ હજુ ચાલુ જ છે લોકોનું જા નાહી આવ ગરમ પાણી ઠંડા પાણી ના વરસાદ પડે જો વરસાદ પડવાનું ચાલુ જ છે કાલે છે ને એ લોકો ભજીયા ખાવા ગયા તો ગાઈસ હું કેમ ને આ એટલી નફટ આ છે આ રોહિત બ્લોગ્સ 1 રૂપિયો નહીં આવે આપું પણ એ લોકો છે ને પાણીપુરી ને બધું ખાઈ જાય પછી મારે માંગ્યા રાખે તો કઈ ખાવા હારું જ પૈસા હોય કઈ ખાવા હારું જ પૈસા કમાતા હોય મૂકી રાખવા તો કોઈ નહીં કમાતા તો રોજ રોજ નહીં હોય કઈ પછી તો અમે રોજ લેવા ખાઈ જાને બધી આવી તો જો પંચાયત પીઓની પંચાયત વધી ગઈ અમે તો જાહું એટલે જાહું જ ખાવા તો ભાઈ પૂરી ખાવા જાહું જ કે પીવું જો આ લોકો પંચાયત તો ગાઈસ આ લોકો કાલે ભજીયા ખાઈ ગયા ત્રીજી વાર કીધું છે આ લોકો ભજીયા ખાવા ગયા હતા અહીંયા પાર્ટી હતી એ લોકોની પાર્ટી હતી પાર્ટી ભજીયાની કીટી પાર્ટી ઓ સો ગાઈસ જો ગાજ કેટલું ગાજે યાર વરસાદ તો ફૂલ પડવાનો છે ગાજે તો જો અમે તો ડાયરેક્ટ પાર્ટી કરવા મજા આવે ખાવાની આમાં ફેરીમાં શોપ કરીને બધા મજા આવે આના જો
સાંભળતો હોય તો ભીનો થવા પણ ખબર છે તું નાહવા માટે આવે હા હશે હું તો ગાઈસ અમારે છે ને જો પાણી ચાલુ થઈ ગયું છે વોટરફોલ ના લો આમ વોટરફોલ મારવા ના વરસાદ તો જો મસ્તીનો પડે લિયન મજા આવે ને વરસાદમાં જો ગાઈસ ગાજવી સાથે વરસાદ ફૂલ છે હે અહીંયા જો ગટિયારો મારી ચાલ લિયન ઠંડી લાગે ચાલ અંદર ચાલ અહીં બહાર નહીં ઉભી જવાય બહુ ઠંડી છે અહીંયા ભાઈ સાહેબ ફોનમાં જોઈ અમારા લિયન આવી ગયા ભીના થઈને હા બહુ ઠંડી છે ગાઈસ બહાર તો અહીંયા જો હું હાચા છે તો અમારા લિયન ભાઈ સ્કૂલથી આવી ગયા છે ક્યારે આવ્યો સ્કૂલથી કેટલા વાગે છૂટી જાય લિયન કેટલા વાગે સ્કૂલથી છૂટી જાય બોલે લિયન વરસાદ મનાવવાની મજા આવે તને બહુ મજા આવે વાહ ભાઈ વરસાદ મનાવવાની બહુ મજા આવે પછી વિડીયો બનાવું અહીંયા જો ફોન ચાલુ વાત કરતા છે સાસુ માટે વાત કરે આપણે યુટ્યુબમાં રિપોસ્ટ નહીં થાય કે લિયન નહીં થાય ને લિયન કઈને કરી દે બ્લોગ અહીંયા જો મમ્મી ને પીઓ બંને સાથે લાગી ગયા છે કામ કરવા માટે એકબીજાનું હેલ્પ કરે અહીંયા જો વરસાદમાં મોજ કરે આ લોકો બે આપણે અહીંયા ઊભા તો ગાઈસ આજે છે ને 1 મિનિટ તો ગાઈસ આજે છે ને બીજી વાર પાસ ભજીયા બનાવવાના છે કરે તો મેથી સુધારી દે પણ તો ગાઈસ વરસાદનું વાતાવરણ મસ્ત છે એટલે મેં વિચાર્યું કે ચાલો આજે ત્રીજી વાર ભજીયા ખાવાના મારા માટે બીજી વાર છે ને પીઓના માટે ત્રીજી વાર છે કેમ કે ચોથી વાર ક્યાંથી હા ચોથી વાર કેમ કે અમે ત્યાં રાતે બી ખાધા હતા ને કાલે લોકો પાર્ટી હતી એ લોકો નીકળી પાર્ટી અને આજે પાછા અમે ભજીયા ખાતા છે ગાઈસ ભજીયા ખાવાનું મન થઈ ગયું તો પછી મેં છે ને લસણ ને આ લઈ લીધું છે સુધારી નાખું આ પીઓ મેથી સુધારી દે પછી આપણે બનાવીએ ભજીયા તો ગાઈસ આજે છે ને ભજીયા ખાવાની મસ્ત વાતાવરણ પણ થઈ ગયું છે મોન્સૂન વાતાવરણ કે પીઓ એમ જ કહે કે હું ભજીયા તો હું ખાવાનું તું નકરા ભજીયા હશે હું હે ભજીયા ખાવા કરતા તકલીફ વાળું કામકાજ છે તમારા બે ભાઈના ને મારા અમારા બેના જ ભજીયા કરવાના છે કેમ કે પીવું લોકો છે ને કાલે ભજીયા ખાઈ એવા છે એટલે પીવું ભજીયા નથી ખાવાની મને એમ કહે છે કે મારે ભજીયા ખાવા જ નથી એમ કહે આમ બેસન તો હવે બેસન ગોઠવું પડે જો આવું થઈ છે અને આ વરસાદમાં ભજીયા વાહ ભાઈ અલગ જ મજા એટલે બેસન નથી કે હું પૂરું તો થઈ ગયું ને બે ચલાય તો ભાઈ છે ને હવે અત્યારે ભાજી છે ને મેં ધોઈ નાખી હતી હવે પાણી પેલું કાઢે છે વધારે પડતું તો આપણું બેસન છે તો ચાલો પીવો હવે આપણને છે ને થોડુંક સામાન કરી આપે પછી આપણે બનાવીએ ભજીયા ચોથી વાર ની ત્રીજી વાર ભજીયા તો આટલો વરસાદની મોસમમાં ભજીયા ખાવાની મજા જ કઈ અલગ આવે ને પીઓ કે પીઓ બોલે પીઓ લોકો હડા ખબર પેલા વરસાદનું હડા તમે જોયા હશે ઉપર નીચે એમ કરતા એમ પીવું કરે એમ કરે હદ્દી બધી મેરા સાથી તો અહીંયા છે ને અમારું કામ ચાલુ જ છે હજુ ભજીયા બનાવવાનું હવે પાણી નાખો આ બેન જો ને યાર ભજીયા બનાવતા મસ્તી જ વધારે કર્યા કરે જલ્દી કરો ને ગરમ ખાવાના ભજીયા મજા આવી છે પછી લાવ કડે લાગશે તો ચાલે જો નહીં જતો મચ્છો આવશે આપણે લાગ કેટલું પાણી લાખો બોલ પીવા ગેસ ચાલુ કરે ભાઈ લોટ ને બગાડ્યા બેઠા કેમ આવડા ભાઈ બનાવતો છે ભજીયા પાણી નાખ થોડું કોચું પાણી લાખો ને આવે બરાબર લેવન બન જાય અહીં બની જાય પાણી નાખ કેટલું લાખો બોલ હજુ લાઈ થોડું રગડો કર આ પેલું લસણ જેવું નાખ્યું પીવું અંદર તો ગાઈસ જો અમારે છે ને ભજીયા બનાવવામાં બહુ તકલીફ વાળું કામકાજ છે હજુ અમારે પીવો રસોઈ બનાવવાની બાકી છે એટલે શાક રોટલી દાઢવાના તો ગાઈસ ભાઈ છે ને ભજીયા બનાવતા શીખવો છે તો ફાઇનલી ગાઈસ આ છે ને
અમે ભજીયા બનાવતા છે ત્રીજી વાર ભજીયા પાર્ટી છે આજે અમારી ત્રીજી પાર્ટી અને ભજીયા બનાવતા બનાવતા અમારો ઝઘડો વધારે થાય કેમ કે ગાઈસ અમને ભજીયા બનાવતા નહીં આવડે અમારી આ મેડમને આવડે છે પણ એ ભીંડા સુધારતી છે આ બીક લાગે. ભજીયા હા જો અરે બહુ ઊંચેથી ના નાખો ને બટા નીચેથી કર આ સાત આઉટ છે છૂટું પડી જાય જો છૂટું પડી જાય શું શરૂ કરી દે એ ભજ્યું ઊંચેથી રાખી દે હું શું પડે ભજીયું આવડે કેમ ના હોય ઢીલા લોટ થઈ ગયા છે આપણો ભજીયા પાર્ટી લાખો ને થોડા કરજો કે કરી દો બસ બસ એટલા જ થાય. એક લાખી દે. લાલ થઈ જાય એક લાખી દે લાખ દો ફટાફટ લાખી દો ને એટલે તો કાચું તોડે નહીં. ના એ પછી દાદ મને બી કર પીબે. આ કેમ ફુગ્ગા વધી લાવ ગયા? લાવ મને આપી દે લાવ લાવ તો ગાઈસ અમારે ભજીયા બનાવવામાં આવું થાય છે આવું તમારે થાય કે થાય. કોમેન્ટમાં જરૂર કહેજો કે ગાઈસ મને બીક લાગે મારે નાખવું જોઈએ યાર તું તારું શું કામ કર અમે અમારું કામ કરતા છે ભજીયા બનાવ તો ગાઈસ અમારે છે ને મેથીના ભજીયા અને કાંદાના ભજીયા કાંદો એક જ કર્યો છે બે કર્યા કાંદા તો ભજીયા સ્ટાર્ટ છે આપણે બનાવવાના લાવો ભાઈ બેસન બી લઈ લઈએ આપણે એમાં શું અને હા પપ્પા પણ ગયા છે ભજીયા પાર્ટીમાં એમની કારખાનામાં ભજીયાનો પ્રોગ્રામ હશે તો ત્યાં પ્રોગ્રામમાં ગયા છે ભજીયા ખાવા એટલે અમને પણ ઈચ્છા થઈ ગઈ ચાલો આજે આપણે પણ ભજીયા બનાવી જ દઈએ તો અમે પછી સ્ટાર્ટ કરી દીધું ભજીયા બનાવવાનું મેથીના ને કાંદાના કે ઓહો બધું પડી જાય છે કેટલા વાગ્યા રોહિત? પહેલા ભજીયા નીકળી ગયા છે બહુ નાના નાના કરો ને તો આ જો આપણા પહેલા ભજીયા નીકળી ગયા છે બહુ લાલ થઈ ગયા થોડાક પતલા પતલા કર પોચા પોચા કડક છે થોડા તેઓ કડક કેમ થઈ ગયા નરમ નહીં થાય પાંચ લાખ ઓકે એક ટુકડો આપણે ટ્રાય કરીએ તોડ ખાલી વચ્ચેથી પકડ તો એ થોડા ગાઈસ કાચું છે ને હા કાચા છે તો ગાઈસ જો આ ભાઈની બહુ કાચું ભાઈ બનાવે તો આમ થાય હજુ થોડા કાચા છે હજુ પકવા દેવા પડે તળવા દેવા પડે પછી બનશે બીજી વાર પાછા કરવાના અને પાછા બીજી વાર લાગે એટલે થઈ જાય મસાલો બધું બરાબર છે પણ પીઓ થોડુંક મીઠું નાખવું જરૂરી છે પીઓ બરાબર છે હે બરાબર છે બરાબર છે ભજીયા બનાવતા બનાવતા કેટલા તો ટેસ્ટ કરી ગયા કેવા બન્યા કહો જો પેલી મોંમાં પાણી આવે પહેલા મને ના પાડી હતી તમે જોયું એમ કે મને નથી ખાવા મને નથી ખાવા એમ કહેતી હતી હવે ખાવાની એમ કે ના ભાઈ સાહેબ બનાવે છે ભજીયા તો ગાઈસ આપણું આ ભજીયું ભાઈ બનાવ્યા છે મીઠી વધારે મજા આવે મીઠી હોત તમે ઓછી જ લાવ્યા એટલે અમાર બે જોગી જ છે તમારે સારું નથી તું ખાવાની છે ને હા જો 5 વાગે મેં ફોન કર્યો પપ્પાને જો પેલા ઉત્સવ પેલું લાખ માટે પેલું લાખ ક્યારે ફોન કરે હું બેસન પેલું લાખ પેલું એનું શું કહેવાય હાલે પીવા નાખી દે અંદર ચાલો જલ્દી કરો તો અમે રોટલી કરો પીવન દે પીવન ખબર પડે મને હાલે ભજીયા બનાવતા માથાકૂટ થાય છે પપ્પા છે ને ઘેરે જ આવતા છે એટલે ભજીયા અમે બનાવતા છે અને પપ્પાએ કીધું ભાજી મેં લેવો તો રોટલી થોડીક કરી નાખીએ એક ભજીયા થઈ ગયા છે એક કાંદાના ભજીયા બનાવતા છે અમે અને પીવું જો ચાલો કે ગેસ ફટાફટ બનાવી લઉં તો આપણે રોટ બાંધવાનું બધું શોખ. હા બધું નો કલાક પર તું ખાલી ગેસ બધા ચાલુ બહાર કર ખાટે જો કે કામ કરીને પટાય મેં પહેલા જ કેમ ભાઈ નાખીને જ આને એમાં હંડુસીને જાની હવે સીધી સીધી લાઈ મેં બનાવું કે હે એ છેલ્લે બનાવ્યા કરજે ત્યાં બની ગયા છે અને પણ અમારે પીઓને કામ વધી ગયું છે આ વાસણ કેમ કે જો વાસણ કેટલો બધું બગાડ કર્યો જ્યારે આમ માથું રાખ્યું આ ભાઈ સાહેબ બનાવે ને ત્યારે ભજીયાનો આમ જ થશે બધું કામ વધી જશે પીઓનું તો પીઓ હવે તો પીઓ રોટલી નહીં બનાવવાની બનાવી તો પેલા પછી કરની તો પણ બહુ લપચપ થાય તો કે જો અમારા ભજીયા આ દીપાએ છે ને વધારે પડતા જ તેલ પાવો લાગવાનું એટલે હશે જો અમે આવા ભજીયા બનાવ્યા એટલે તો કે શું કરીએ અમને આવી રીતે બનાવતા આવડે એટલે અમે આ રીતે બનાવ્યા કેવા છે મસ્ત છે ને કોમેન્ટમાં જોડો કહેજો અમને આ ભજીયા પણ એવું થાય કોઈ નવા નવા કારીગર હોય ને ત્યારે આવું થાય ભજીયા બનાવતા બનાવતા સમજી તારું કામ કર
તો હવે પીવું કામ કરતી છે, પછી રોટલી બનાવવાની છે અને જમવાનું હજુ બાકી છે બનાવવાનું બધું. અમન ડાબો કેમ ખુલ્લા રાખે? તો ચાલો ગાઈસ આપણે મળશું હવે પછી થોડીક વાર. એને પપ્પા જો આવ્યા નથી તો એમનું પણ જમવાનું બનાવવાનું છે અને ભાજી લાવે ખાઈએ ભાજી. પીવું ભાજી, પીવું ભાજી, પીવું ભાજી, પીવું ભાજી, પીવું ભાજી. સિમરી વાસણ દો સરખી. ચાલ આ વાસણ તો આપણે કામ કરીએ બીજું હવે. સો ગાઈસ ફાઇનલી અમે છે ને જમી બી લીધું છે. ભજીયા પણ મસ્ત બનાવ્યા હતા અને પપ્પા આવી ગયા હતા એટલે થોડુંક મોડું બહુ થઈ ગયું હતું. પછી અમે જમી લીધું ડાયરેક્ટ અને પાઉંભાજી ખાધી. મજા આવી ગઈ. તો હજુ વરસાદ ચાલુ જ છે, ઓછો જ પડતો હશે, બહુ જોઈએ તેવો નથી. તો આપણા વ્લોગમાં સબસ્ક્રાઈબ કરીને જાજો. તો લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂર કરજો. વ્લોગમાં કેવી મજા આવી કોમેન્ટ જરૂર કરજો, કેમ કે ભજીયા બનાવતા માથાકૂટ તો થાય જ. તો અમારી મસ્તી ને માથાકૂટ આ રીતે. તો ચાલો મળશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.